ગામમાં એક શ્રમજીવી સુથાર અને એની પત્ની રહે. સંતાનમાં એક દીકરી ને 2 દીકરા. સુથાર મોટી ઉંમરે લગ્ન કરેલા એટલે છોકરા નાના હતા. સુથાર લાકડાનો પૂળો કસબી કારીગર અવનવા મજાના ભગવાનના નાનકડા મંદિર બનાવે, લાકડાના બાજટ બનાવે, આમ કઈક કારીગરી કરી લાકડાને કોરી કોરીને સુંદર આકાર આપે. નગરમાં એની હાટ જોનાર જોઈએ અને ખરીદે. ધંધો સારો હાલે. આસપાસના કારીગરો પણ એનાથી રળી ખાય. આમ ખાધે પીધે સુખી, એમ આનંદથી જીવન જીવે. ભક્તિભાવ વાળા બે જીવ દેવ દર્શને જાય અને પર ગજવી એવા આડોશ પાડોશ માંથી કોઈ આવે તો સુથાર આડો હાથ નો દે અને સુથારણ કાંઈ ને કાંઈ આપી છૂટે. લ્યો બાપા, ભગવાને દીધું છે, તેમાં આટલો તમારો ભાગ છે. પાછું વાળવાની ઉતાવળ કરશો માં. જેદી તમે ટાઢક થાય તેદી જરૂર કરતા વધારે હોય તો દેવા આવજો. આમ કહી મુઠ્ઠી વાળી મૂંઝાતાના કામ કાઢે. પણ કહે છે ને કે 10 કો સુખ અને ભાઈ 10 કો દુઃખ. કરમની ગતિ ન્યારી. એમ સુતારના કોઈ કરમને આધીન એને ધંધો ઓછો થવા લાગ્યો. એમ છતાં એક દિવસ હાટ બંધ કરવાનો સમય આવી ગયો. સુથાર અને સુથારણ પરેશાન થઈ ગયા. મનમાં વિચારે છે હવે શું કરવું. સુથાર કહે છે આમ મૂંઝાઈ ગઈ, કાંઈ હાલે કાલ મારો વાલો કઈક રસ્તો બતાવશે એમ કહી પોતાની પત્નીને ધરપત આપે અને આમ થોડાક સમય તો ઘરમાં થોડુંક વસાવેલું એ વેચતા ગયા અને ખાતા ગયા. પરંતુ એ પણ ક્યાં સુધી ચાલે. સુથાર પણ ઓળખીતા પાળખીતા પાસે જઈને આવ્યો. આશાએથી કઈક મદદ મળી રહે તો પણ માઠા દીએ કઈ મીઠો આવકાર ના આપે તો પછી મદદ તો ક્યાંથી કરે. ઉલટાના મશ્કરી કરે અને કહે છે કે રાનથી ફર્યો પણ રાનો દી ફર્યો. સુથાર નિરાશ થઈ થાક્યો ઘરે આવે ને સુથારણ આશા ભરી નજરે એની સામે જોઈ રહે. સુથાર ખાલી હાથ બતાવે ને સમજી જાય. પત્ની કહે ઘરમાં થોડું ઘણું જે કંઈ હતું તે લખું પાખું રાંધી છોકરાને ખવડાવી દીધું છે. થોડું વધ્યું છે, હાલો આપણે થોડું ખાઈ લઈએ. આમ દિવસો પસાર થાય છે. એક દિવસ સુથારણ કહે છે બાજુના નગરમાં મારી બહેન રહે છે અને ત્યાં જાવ, વળી કોક થોડી ઘણી મદદ મળી રહેશે. મારી બહેન છે ને ના નહીં કહે. સુથાર કહે રેવા દો, ભગવાન સુખના સૌ સગા, દુઃખમાં કોઈ નહીં. જાકારો દેશે. માટે મને એક વિચાર આવ્યો છે. આપણે આ નગરથી થોડેક દૂર કોક નાના ગામડામાં જતા રહીએ. ત્યાં આપણને કોઈ નહીં ઓળખે અને જે કંઈ નાની મોટી મજૂરી કરીશું છેવટે પેટ પૂરતું ધાન તો મળશે. આમ છોકરા અડધા ભૂખ્યા સુવે એ જોયું નથી. જો તું હો સુધારથી રડી દેવાયું. સુથારણનું હૈયું ભરાઈ આવ્યું. એ પણ રડી પડી. કહે પણ જઈશું ક્યાં. સુથારે વિચારી રાખેલું કહે થઈ પડશે એમ એક નાનકડા ગામમાં રહેવા આવી ગયા છે. સુથાર પોતાના સાધનો લઈ રોજ પેટીયું રળવા નીકળી પડે. સાંજ પડે પરાયને પેટ પૂરતું મળી રહે. સુથારણ પણ 5 પાડોશીના ટાપા ટૈયા કરે, સાણ વાસીદું કરી આપે, કોકના ઠામ વાસણ માંજી આપે. આમને તેમ થોડું મળે પણ પરાયણે 2 ટકનું પૂરતું થાય. આમ દિવસો પસાર થવા લાગ્યા. કદીક સુથાર રાત્રે નવરાશના સમયે વાતો કરે છે. સુથારણ કહે છે નાથ આમ ક્યાં લગી દુઃખ ભોગવવું પડશે. સુથાર કહે ભગવાન આમ ધીરજ ગુમાવે કેમ પાલવે. ભગવાન સૌ સારાવાના કરશે. સુખ અને દુઃખ તો તડકીને સાયડી જેવા છે. ઘડીકમાં આવે ને ઘડીકમાં વયા જાય. સુખ પછી દુઃખ ને દુઃખ પછી સુખ આવે, એમાં ફેર નહીં. હા એક વાત ખરી, થોડું વહેલું કે મોડું ભગવાનને ત્યાં દેર છે પણ અંધેર નહીં હો. એટલે મનમાં ધીરજ ધરવાથી સમયે સમયનું કામ કરવા દેવાનું અને ભગવાનમાં શ્રદ્ધા રાખવાથી સૌ સારાવાના એક દિવસ થવાના છે. ઉપરવાળો થપ્પડ મારીને લે ખરો પણ ચપ્પર ફાડીને દે ખરો. એટલે એને જો લેતા વાર નથી અને દેતાય વાર નહીં. સાપરું ફાડીને દેશે. માટે જે મળે એ ખાવું અને હરિગીત ગાવું. પોતાના પતિના વસનો સાંભળી સુથારણના હૈયાને ટાઢક વળી. એને મનને મનાવી લીધું જે થાય તે ખરું. ભગવાન લુખો સુખો સવાર સાંજનો રોટલો તો આપે છે. આમ દિવસો વીતવા લાગ્યા. 3 વર્ષ આ ગામમાં થઈ ગયા. રૂડો પુરુષોત્તમ માસ આવ્યો. સુથારણને કહ્યું અધિક માસ કાલથી બેસે છે. આપણે અધિક માસ નાહવાનું અને પુરુષોત્તમ પ્રભુનું વ્રત કરવાનું નિયમ લઈએ. આખો માસ નાશું, પ્રભુ ભજન ગાશું અને ધારણા પારણા કરશું, ઉપવાસ એકટાણા કરશું, સંપત પ્રમાણે દાન પુણ્ય કરશું, પુરુષોત્તમ ભગવાનની કૃપા મેળવશું. સુતારણે બીજા દિવસે અધિક માસ નાવાનું શરૂ કર્યું. ભક્તિભાવથી કાંઠા ગોરમાની રોજ પૂજા કરે, નાય અને ઉપવાસ કરે, ભક્તિ કરે. આમ કરતા 30મો દિવસ આવ્યો છે. સુથારણ રોજ પોતાના ખર્ચમાં કાપ મૂકી થોડા પૈસા બસાવ્યા હતા જે અધિક માસનો છેલ્લો ઉપવાસ પૂર્ણ કરી ઉજવણામાં વાપર્યા. આમ ભગવાન પુરુષોત્તમ ભગવાનનું વ્રત પૂર્ણ કરી ફરી પાછા પોતાના કામમાં લાગી ગયા. સુતારને સંપૂર્ણ શ્રદ્ધા હતી કે ભગવાન એક દિવસ કૃપા કરશે એટલે હૈયામાં ધીરજ ધરી પોતાનું કર્મ કરી જાય છે. એક દિવસની વાત છે. સુતાર રોજની માફક રોજી રળવા હથિયાર લઈ બાજુના નજીકના ગામમાં ગયો. ત્યાં એક મોટો જમીન માલિક રહે. એને સુતારને બોલાવ્યો અને પૂછ્યું ઉધડક કામ કરીશ કે રોજ ઉપર આપું.
સુતાર કહે શેઠ કામ શું અને કેટલું છે તે જોઈને કહું. પેલા જમીન માલિકે કહ્યું જો ભાઈ આમ તો મારે ઉતાવળ નથી, પણ કેટલી ઉતાવળ મારી હતી, પણ થયું શહેરમાં જઈ કોઈ સુતારને બોલાવો તો એના કરતા આમ સેમથી તું આવ્યો તો કામ કરાવી લઉં. મારું એક ખેતર બાજુના ગામને અડીને આવેલું છે અને એમાં એક મકાન પણ છે અને મકાનની અંદર રહેલું તમામ લાકડાથી સજાવટ ઉધઈ ખાઈ ગઈ છે, તેને કાઢી નાખ અને નવી સજાવટ જેમ છે તેમ જ કરવી છે. તારે જોવું હોય તો આવતીકાલે ત્યાં પહોંચી જજે, જોઈ લેજે અને ત્યાં જઈ મને કહેજે આજ તારું મહેનતાણું. સુથાર કહે ના શેઠ, મેં હજુ કાંઈ પાય પણ કામ કર્યું નથી, તેથી એક પાય પણ હું લઈ નહીં શકું. અને એમ પેલો શેઠ સુથારની ઈમાનદારી ઉપર ખુશ થઈ ગયો અને કહે વાહ. બીજા દિવસે સુતારે કામ જોઈને કહ્યું ઉધડક કામ આપશો તો 20 મણ દાણા લઈશ અને રોજ ઉપર આપશો તો રોજના 1 મણ દાણા. જમીન માલિક કહે કામ ક્યાંથી શરૂ કરવાનું છે? સુતાર કહે આજથી. તો હાલ આવી જા, રોજ આવી જજે, કામ કરજે અને ઘેરે જાય ત્યારે મકાનને તાળું લગાવીશ, આવી તારી પાસે રાખજે. કામ પૂરું કરે દિવસે કેવરાવજે, હું આવીશ અને તારું મહેનતાણું આપીશ. અત્યારે ખર્ચ માટે 10 રૂપિયા આટલું કહી પેલી જમીનનો માલિક ચાલતો થયો. સુતારે પોતાનું કામ શરૂ કર્યું. રાત દિવસ કામ. સુતારે કામ પૂરું કરી દીધું અને પેલા જમીનના માલિકને બોલાવ્યો. માલિક આવ્યો એટલે સુતાર કહે શેઠ આપ જરા અંદર આવો. અંદર જઈને જોયું તો સુંદર મજાના એક બાજટ ઉપર એક સરું પડ્યો હતો. પેલો શેઠ પાસે જઈને જોયું તો તેમાં એક સોના મોર હતો. સુથાર કહે શેઠ આ સરું તમારા મકાનમાં જમીનમાં એક બાજટ ઉપર એક સરું પડ્યો હતો. તે પેલા શેઠ પાસે જઈને જોયું તો તેના સોના મોરો. સુથાર કહે શેઠ આ સરું તમારા મકાનમાં જમીનમાં દટાયેલો પડ્યો હતો. તમારા કહેવા મુજબ જ્યારે મેં જૂનું રાસ રસીલું કાઢી નાખી તેની જગ્યાએ તમામ નવું ઘડી કાઢી એ જગ્યાએ જડી દીધું. પછી સાપરાનો આ ટેકો મેં જોયો એ પણ સડી ગયેલો. મને થયું લાવ આ પણ નવો જ બનાવી દઉં, જડી દઉં, જેથી નવા રાસ રસીલાને સડો લાગે નહીં. તેથી બીજો ટેકો મૂકી તેને જમીનમાંથી ખોદી કાઢ્યો. પછી જ્યાં હું નવો ટેકો બનાવી થોડો જમીન પોળી કરવા ગયો હતો ત્યાં સરું જોયો. સરુને કાઢી ટેકો નાખી તમને બોલાવ્યા. હવે આપ આ સરું સંભાળો અને મારું મહેનતાણું આપો એટલે હું મારે ઘેરે જાઉં. પેલો શેઠ તો એકદમ નવાઈ પામી ગયો. આની સચ્ચાઈ કેટલી જો ધારત તો એ ધીરે ધીરે રોજ થોડું થોડું ધન પોતાના ઘર ભેગું કરી ગયો હોત. પરંતુ વાહ, પછી કોઈ વિચારી શેઠે સરુમાંથી 5 સોના મોરો કાઢી સુતારને આપતા કહ્યું લે ભાઈ આ તો તારી મજૂરી અને તું તારે ઘરે જા, પરંતુ જો આવતીકાલે પાછો આવજે, બીજું કામ છે. આમ કહી શેઠે સાવી લીધી. સુતારે પોતાનું મહેનતાણું લઈ ચાલતો થયો. આ તરફ શેઠ અને મકાનને પણ તાળું વાસી ચાલતો થયો. સુતાર અને સુથારણ આજે ખૂબ ખુશ થયા હતા. સુથારને બધી વાત કરીને સુથારને પણ કહ્યું હાચી વાત છે, એ ધન આપણું ના કહેવાય અને એટલે જેનું હતું તેને મળવું જોઈએ. આમ બંને પોતાની સચ્ચાઈ અને ઈમાનદારીથી ખુશ થયા હતા. આ બંનેની વાત પેલો જમીન માલિક બહાર ઊભો સાંભળી રહ્યો હતો. એ વિચારવા લાગ્યો હતો કે નક્કી આ સુથાર એ ધન લેશે નહીં અને મારા મકાનમાંથી ભલે એ ધન નીકળ્યું, પરંતુ એ સુથારના ભાગમાં હતું તેથી મળ્યું, એટલે એ ધન મારું નથી. પણ ત્યાં તો એને પેલી સુથારને કરેલી ચપ્પર ફાડી દેવાની વાત યાદ આવી. જમીન માલિક ચાલ્યો ગયો. બીજે દિવસે સુથારને કહે લે ભાઈ આ તારા 20 મણ દાણા. સુથાર કહે શેઠ મારી મજૂરીથી વધારે તમે મને ધન આપ્યું છે અને મેં એમ વિચારી લીધું કે શેઠે મારી કદર કરી અને મને વધારાનું ધન બક્ષિસ તરીકે આપ્યું છે તેથી લઈ લીધું હતું, પરંતુ હવે મારાથી એક પાય પણ વધારે લેવાય નહીં. નમસ્કાર એમ કરી સુતાર ચાલતો થયો. પેલા શેઠને હવે તો પાકી ખાતરી થઈ ગઈ કે એમ કરીને સરું લેશે નહીં, ચપ્પર ફાડવું પડશે. સુતારે ઘરે આવ્યો અને રાત પડી. રોજના નિયમ મુજબ બાળકોને જમાડી પોતે જમી